અને મારી સાથે છે સાગર જોશી। અમે બંને મિત્રો આવ્યા છે ભાવનગરના જેસરના ભાણવડિયા કરીને એક ગામડું છે। એક એવી ખેતી બતાવીશ જે ખેતીમાં ન કોઈ રોગ આવશે ન કોઈ બીજી ચિંતા છે। હું આજે આવી ગયો છું જૂનાગઢના સેમરાળા ગામમાં। મારી સાથે છે સાગર જોશી। અમે બંને મિત્રો એક ખેડૂતને બતાવશું। બે મિત્રો એક વાર જણ સાથે ખેતી કરે તો હું એમ કહું છું કે દુનિયામાં ખેતી જેવો એકય ધંધો નથી। ટ્વીટ નહીં કરતા, મુખ્યમંત્રી વખતે ઓલું પોલીસ ફરિયાદ થઈ ગઈ ને સાયબરમાં, રોજ 10-5 ટ્વીટ હોય, પણ એવું નહીં કરતા, એમ અવાજ નહીં। 425 સ્ટોરી, 28 મિલિયન વ્યૂઝ। તમે આ બ્લેક કાળા જે બટાકા વાવ્યા છે, હવે એ મારા ખેડૂતને બીજાને વાવવા હોય, બનાસના, સાબરકાંઠાના કે ડીસાના, તો શું કરવાનું? અડધી દુનિયામાં દર્શકો, નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે છે સાગર જોશી। અમે બંને મિત્રો આવી ગયા છે બોટાદ। માણસ એમ વિચારતો થયો કે નહીં, આ તમે કરો એ બરોબર છે। ફાર્મિંગ પ્રત્યે પહેલેથી જ બહુ રસ હતો કે ભાઈ મારે ખેતીમાં કંઈક આગળ કરવું છે। ખાસ પાલિકાના શબ્દો કહું છું, આપણા આચાર્ય દેવવ્રતના શબ્દો, એવું એક યુગ એવો આવશે સાહેબ, એમના શબ્દો છે કે તમારે દીકરી દેવી છે તો મારે જે ગાય રાખતો એને જ દીકરી દેવી। અમારી આ ફિલ્મ નહીં ચાલે તમને આનંદ થશે, અમારામાં બુદ્ધિ શક્તિ નથી, આવો એટલે ચર્ચા કરીએ સાહિત્ય પર, કોનેમાં કેટલી બુદ્ધિ છે અને કેટલી સમજણ છે। આ એ જ માણસ બેઠો છે જેને દેશરે આપ્યા છે, આ એ જ માણસ છે જેને એશિયાની સૌથી મોટી હિટ આપી છે બધી જ ભાષામાં। બીજા લોકો છે, આ લોકો તમારું તો ચાલે, કોઈ ખેતી કોઠીમાની ખેતી કરશે તો એ ગમે એ વિસ્તાર, ગમે એ જમીન, ગમો પ્રકૃતિ, આબોહવા બધું અનુકૂળ છે। મારી પાસે ઘણા રાજ્યના માણસો આવે તો કેમ બનાવે એની આખી ટેલિંગ હું બતાવું એને। ભાઈના રોબોટ છે આખા ગુજરાતમાં આવી જશે, આખા ઇન્ડિયામાં આવી જશે। આખા ઇન્ડિયામાં? હા, તમારો રોબોટ લોકોને બચાવશે। હા, Pre-arm hardware safety switch. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રેસરી આવત જાતે પથ્થર પર પડત નિશાન। સંપ્રદાય છે વ્યક્તિ સર્જિત છે, ધર્મ છે કુદરત સર્જિત, કોઈ વ્યક્તિ ચલાવેલો નથી। આ સંપ્રદાય અને ધર્મ વચ્ચેની પાતળી ભેદરેખા। જે પોતાની જાતને ના પૂર્ણ પુરુષ માને છે ના પૂર્ણ સ્ત્રી માને છે, ના એના માટેની એને કોઈ ઘર્ષણ કરીએ છે, એ મારી નજરમાં કિન્નર ઇસ્કો છે એ લાખ રૂપિયા ટન જાય છે અને જોવારા છે એ 4 લાખ રૂપિયા ટન જાય છે। મારે સવારમાં ઉઠી અને 52 નું દાંતણ કરવાનું કાયમી, અને આ 100 વર્ષ ત્યાં મેં શિરામણ મેળ દીધું, એટલે સવારમાં ખાવાનું મેળ દીધું। મોદી સાહેબ જયારે ગુજરાતમાં થાય કે કપાસનો ભાવ 2000 થી નેતો પોસાય નહીં, આ તો 1200-1300 રૂપિયા રૂ જાય છે। वो सरकार तो हाथीનો પગ છે, સરકારને એવું કહેવાય છે સરકાર તો હાથીનો પગ હોય ને, હાથીના પગમાં બધો પશુનો પગલો આવી જાય। સફળતાના 2 વર્ષ। થેન્ક યુ ગુજરાત।